પેલા હા આ મેઠું આટલું જ હતું એટલું ઓછું હા એટલે હું આજે રહોડું બનાવવા ગયા તો તને કહ્યું તું ખરું બે થેલીઓ મેઠું ને ગાલ દેજે થેલી મેમ એ છેલ્લી તોડા તો રહી ભૂલી જવું તે એવું ભૂલી ગયો એ મેઠું એવું મસાલા એવું વધે થેલીઓ કાઢી લેવાનું હોય પણ એક ધારા ઉજાગરા બધું ભૂલી જતા તમે ઉતારા ચીલી કરતા હતા હો સારા બારા લઈ લે હું શું કહું હા આ જરીક આપાવાળા આ હિસાબમાં ખબર પડતી નહીં મને શું થાય આ હિસાબમાં ખબર પડતી નહીં એટલે આ તું ગુલાબ જબરો આપણો ધંધો ને આપણા ધંધાની હિસાબમાં તને ખબર ના પડે એટલે ઘડીકમાં તમે પણ ઉચ્ચક રાખો અને ઘડીકમાં માપમાં રાખો અને ઘડીકમાં બધું અલગ અલગ રાખો તો ખબર પડવાની હા અત્યારે તને હિસાબમાં નહીં ખબર પડતી તા હું નહીં હોય ત્યાં તું ચમનો હિસાબ કરે એ બધું હેક કરતા નહીં યાર પણ શીશી જ લેવાનું હોય બધું એટલે બોલ છે હિસાબમાં કહું કે આ તમે ફૂટ પર રાખ્યું તું બરોબર એ ફૂટ પર તમને ગણવાનું ઉપર એ રાશિ ને તો વાહન હોત આપણો હતો આવું એ તો કહું તે ચેટલી તો વાટકો ખોઈ ગયેલો એમ હતો એ ગણે ના આવ્યા 50 તો વાટકો ઓછો હતો પૈસા લઈ લેવાના પણ એક વાડકીના પૈસા છોડવાના નહીં લસેરા ફૂટ પર ને એને તો પાછું આખા વીઘા મોડો બોજે તો હવે હડા તઈને મોણા હતા એવડો મોટો મોડો વધવાની ક્યાં જરૂર હતી એને આપણી શું આપણે પૈસા હાથે મતલબ ને સાચું લાવો હેડો આ જો 202 ગુણ્યા 102 કઈ એટલે એનો હિસાબ અહીં કઢાઈ જશે ટોટલ માર દે બસ એટલું ટોટલ માર દે એટલી ના ખબર પડે અને વાડકીને પૂછીને નહીં એ તો લાય જે ગણતરી થઈ જાય ખોઈ જાય એના પૈસા ચડાવી દેવાના આવે ચીકી વાંચીના 100 રૂપિયા અરે તેનો ફોન આવ્યો અરે તું તો આગળ જા અમે બે જણ આ ઘર હે ને આ ઘેર જ આપણે જવાનું હો એટલે આ ઘેર એમનું ઘર. હોવે, હા, હા, એ. એ જેમ બે તું કોણ ફોન આવ્યો ઘોડાવાળાનો ફોન આવે શું કરીશું એટલે ના કહી દે ચમ 10 ઘોડા કરે મેં 10 ઘોડા એક લાવવાનો વ્યાત નહીં તે 10 ચમ મુકાયા એટલે આપડા ગામમાં ગધેડા ચલો રખડે વધેડો કરે હોવે અરે ચાલ છે તારે તો ચાલવાનું ને હોવ તો ખોટા પૈસા ખર્ચો કરવાનો ના ના બરોબર તો વટી રે સાજન તૈયાર થાવા જાય એ તો શેર ઓ અપારે મરી ગયો દેવલા શું થયું અલ્યા શું થઈ તને કેટલા વાર મેં કહ્યું કે તો શેરાન મોળે આગળ દેડો હરકો મેલ થાય અરે જડા મેરેલો જ છો પણ આ આ તો એક શી ખબર આ હવારમ 7 વાગ્યાના વળજા બે જણા માગવા આવીને જેના આપા ત્રીજું આવ્યું એનો રંગ રૂપ તો દેખાય છે હોય ગુંડ જેવો હાવ કાળો રૂપ દેખાય અને શેરાન ભૂકારા કરતા હોય તો હારું એમને મારી જાય ભાઈ હુંરા નોટ જ મેળવાની તમારે નીચે એટલે શું થયું અલ્યા શું તો આ જો ના હવારમ 7 વાગ્યાના વળજા બે જણા માગનાર આવીને જેને પાછ ત્રીજું આવ્યું એટલે આ માગનારો નહીં એટલે આ છોકરો હે તો હે હોવે ને કાકા લોચા લાગ્યા લોચા પૂરા હે હા કશું મેચિંગ તો થતું જ નહીં એક જ મેચિંગ થતું નહીં આ વ્હાઈટ આ એકદમ કાળો રૂટ હા આ તાર છોકરો એવું લાગતું જ નહીં અરે હોય એને તો ડ્રોમો પાસ થયો તો કશું થયેલું આ અરે કુંભણા મેરા મી લાયા હે ના હોય એટલે આવો કુંભડા મેરા મેગા એક કોરા ખૂણામાં બેઠો બેઠો રડતો તો ને તમે કે લે લે તે હવે લાવ્યો હો આ રોજ લીધો. જો હોય તો વેન લાવે એન લાઈન ભીરું કરો આ લાયા લાયા ને આવું જડી જડી આવું પાહું કાંઈક વ્યવસ્થિત લાયા તો નહીં હારું રડતો તમે કે લે લે લાવ પણ કાકા કોણ તો કદી જોયું નહીં આપણે જીવ નેકરી તો રહ્યા જોઈ જો તમે લે પણ અમે તોય જોયું નહીં એટલે મળે પણ ઘરની બહાર જ નહીં કાઢતા કેમ એટલે ઘરની બહાર કાઢે તો ફરી એમ કોઈ છોકરું ઉભું રહેતું નહીં પણ જોઈને ના ના આવત ને આમાં કાકો પકડી જાય હજુ જીતકાજી જીવાય નેકરી દઉં હા. એટલે બીજો આ આવું છૂટું ના મેળજો અંગત રાખો ઘરમાં જ રાખીએ પણ આ તો આ તો શું કે છૂટું મેળીએ એટલે પેન ફોન આવી ગયો ને એટલે મેં કહ્યું તું જા પેલું ઘર પેલું હ એ આગળ જા અમે આવી જઈએ એટલે હા તાર તમારે કોમ શું એમ કહો હેડો પારમેલ મોડવાનો ઓર્ડર આલવાનો જો મોડવાનું અત્યારે સેટિંગ તો છે નહીં અત્યારે અમારે લગ્નની સીઝન ચાલુ હોય હા. એટલે ગલકીનો મોડો દૂધીનો મોડો કારેલા બધા કેન્સલ થશે અત્યારે તો અમારે લગ્નના મોડવા ચાલુ છે લગ્નની સીધે લગનનો જ મોડવો કરવાનો હે ઓણું જ લગન કોનું હા કોણ છોડી આલી ના આમ હોય, ના પા? હોય. એટલે તમ ના પડે કોણ આવે? કોઈ છોડી જ ના રહેવાના આ કાર્યો ને હગું કરીએ છોડી કાઢીએ પણ કારી ના લેવાના તો એટલે પણ હણાઈ વધારે કાઢી છે તો અમે નહીં મળતા પેલા બતાવો મિલને ફોટો બતાય અરે જો મને માં આવે એવું જ નહીં કાકા અરે તમે નહીં મોણો અમને ખબર હતી ફોટો લઈને જ આયા જોઈ લો આ જો આ. અને અહીંયા જે કારી મેં બરી. હા, રશિયાનો મેલો ને અમારે છોડી જાય તો શું મતલબ બધું તમારે બે તમારે મોડ બે એકવાર બે પણ ધાર્યો લઈને શું કામ પડતા ફરો અલે અત્યારે કટારનું સેટિંગ નહીં થયું એટલે ઓન ધાર્યું પકડાયું તો લગન લખાઈ દીધું ને એટલે ભૂત ભૂત વર્ગણ એટલા હતા અરે આ તને શું લાગે આ ભૂત ઓનાના વર્ગ આવો ભૂતના વર્ગ એવો હ ભૂત ઓના તો ના થાય એવો તો એનું રૂપ હ અને એમાં તો પાછું ધાર્યું તો ધાર્યું પણ ધાર્યા નહીં ચોચ નહીં એને ચોચ નહીં હરખું ચાલવું તું જે મળ્યું એ આલ દીધું આ રેડા ને કઈ ચોચ નહીં તમે દેવલા કરજ્યું ગાયો હો હવે કાકા હું શું કહું આ પદ્ય લખું કે ના પદ્ય લખું ના નવા પડી લે છે આ હિસાબ પડી મેલો બરોબર બરોબર એ પડી મેં કોઈ કરી છે
હવે તમારે મોઢું જેટલા એરિયામાં બોધવાનો હોય અને ચો બોધવાનો એમ કહો. એટલે એ પ્રમાણમાં ખબર પડે. ઘરની આગળ અને જોડે ખેતર હોય એમ. એ આખા હા આખા. પણ બરો કાકા અત્યારે શું હોય, એક તો અંબાલાલે આગાહી કરીએ બરોબર, અને હવાના વાદળો વર્યો એટલે વરસાદ આવવાની 100% સંભાવના હોય, એટલે એ રીતની વાત કરો ને. તો પછી એક કામ કરો, વોટરપ્રૂફ કરે તો વોટરપ્રૂફ નું કરવું પડશે. વોટરપ્રૂફ વગર ઠેકવાનું નહીં પડે, કેમ કે વરસાદ ચાર આવે કશું નક્કી નહીં, એવું એમ આગાહી નહીં. અને એમાં ના ફાવે તો પછી પેલું શેડ વાળું કહી દો. તો વોટરપ્રૂફ વાળું મોડું હોય તો એ પાછું વાકોરન ની આગાહી આલી એટલે વોટરપ્રૂફ વાળું ચાનું ઉડીને ભસ્મ થઈ જાય ને એ ખબર ના કશું પડે. નક્કી નહીં, ચકા વાયરો ને વરસાદ બે હંગાય છે. હા. બરોબર ને, એ પણ રહેશે ચી હોય એ મળવું કહો. હા, અમે રહેશે એ જ કહીએ તમને. હા હા બસ. તો દેવા એક કામ કરી દઉં, 12 ફૂટનો સિમેન્ટનો પતરો લે, એ લઈ 100 પતરો લે, 12 ફૂટનો સિમેન્ટનો 100 પતરો લખી. બાર બરોબર. હા, અને એની પાછળ જો ને એંગલો લઈશ, બોક્સ પાઇપો લઈશ, બોક્સ પાઇપ 20 ફૂટ વાળી અંદાજે એટલે શું જોજો કરે શાંતિ બેહી રહે ને લે જોવા દો ને એટલે યાર. હિસાબ કરે ને તો પછી એને તમારે. લખવાનું અને આવું પછી તો ધંબા બે હાથ પછી ચૂવા પડે ને થાળીમાં પાણી પડે તો અમને ના કહેતા. હા હાર હા તમે લખો ને શું બોલો 20 બોક્સ પાઇપો 20 ફૂટ ની 200 લસીને, બસો બરોબર. 200. પછી હુક લસીનો છે ના, બધું મટીરિયલ લખી દો, એટલે આખો પત્રો ને બધું લખી દો ને. હુક લખી દે, બુક લખી દે, બધું લખી દે. બુક લખી દઉં. હા, આ ટોટલ થશે જેટલું પણ આ બધું. નહીં લે બહુ થાય પણ એ થશે પણ મને તમારે પણ કાયમ માટે પછી શાંતિ થઈ જશે. કાયમની શાંતિ, અને તમને અગવડતા પડે એ રીતનો ભાવ અમારો. હા, અગવડતા પડે જો અને ગામવાળા કામ અમે વ્યવહાર તો નહીં. બધા નહીં લેતા કોઈ જોડે. હવે ટૂંકમાં લગભગ અંદાજે ખર્ચો કહી દેવો ને કે મજૂરી હાથે કહી દો. 20-25 જેવું પૂરું થઈ જાય ને. એટલે આ સિમેન્ટનો પતરો મારવાનો આખા ખેતરમાં તમારા ઘર આગળથી મોટો શેડ જ બની જશે. તમારે કાયમ માટે આજીવન સુધી લગન હશે ને તો તમારે મોડો બધવાનો નહીં રહે. તમારે હો પેઢીઓ જશે ને તો લગી યુવો પ્રસંગ કરો ને તો લગી મોડા વાળા હોતવાનો એ નહીં. ખેતર ઉપર ઝાડ બાર હોય ને એ ઝાડ ઉપર પણ બધો શેડ મારી જ દેવાનો, પછી ખેતી નહીં કરવાની. અંદાજે એમનો કહી દો ને. 8 લાખ રૂપિયાનો જેવો ખર્ચો થાય. હા 8 લાખ રૂપિયા? તારે પણ કાયમ માટે નહીં એટલે શાંતિ 8 ને? લાખ રૂપિયા તો આને તો સમૂહ એમાં એમાં સમજી લઈશું બહાર. એટલે પણ આને સમૂહ ને જતા ને તો આને જોઈને બીજો બધો જોડીઓ નાઠ્યો તે વડે પાછો લઈને આયા હે, અને તમે ટૂંકમાં પૂરું કરો ને તમે 8 લાખ અમારે તો સમૂહ લગ્ન પતાવવાનું હતું યાર. અને આ 8 લાખ રૂપિયા. અલ્યા અમે વડવાનું પાકી. અલ્યા અમે તો આલ્યો પેલો સાદો ડોટો બોધ દઈએ પણ ના વરસાદ આવશે ને પછી પલળશે ને પછી થાળીઓ ના બાર. એટલે તમે આપણે સાદું જે થતું એ જ કરો ને. દૂધ રાખો ને આપણે. એવું ના થાય પણ નહીં એમને એમને ના મેરાવો. એમ ના મેર આવે. એટલે ના તેમ મેરાવો. હા તો પછી આવો રાખો વોટરપ્રૂફ વાળો. આ વોટરપ્રૂફ વાળો કરી દે. બરોબર. એટલે ભાઈ સાદો લોટો રાખો ને, એક તો અમારે વ્યાત હોવું જોઈએ ને વોટરપ્રૂફ નથી. અલ્યા તમને કોઈ કશું ના કે, અમને કે મોમેરા વાળું જમતું હોય ને તો આગળ મોહનથાળમાં પોણી પડે શું કરવાનું હોય? વાત એટલે કરી. શું કરવું લે? એ વોટરપ્રૂફ જ લખાશે. વોટરપ્રૂફ તમે કોઈ ના કહેતા ભાઈ, બરોબર. નહીં ઓર્ડર આપો રે દે લે લે. અરે આવું ના હોય યાર. લે લે. અને ગેટ કેટલા બનાવવાના? ગેટ એક જ બનાવવાનો. એકે નહીં થઈ રહી. ચમ બે થશે. મોમેરું નહીં આવવાનું. બે ગેટ, એક મોડો પાછો બે ગેટ. ઓ ભાઈ મારી વાત, આ ગોમ વાળો આવે ને જમવાના ટાઈમે તને મોમેરું આવી ગયું હોય એટલે મોમેરા વાળા ગોમ વાળા બધા એક ગેટે થઈને જાય ઓમ ઓમ ભસડે ને એ વડા. એટલે વડા વડ કરે તો ઓવ અને બૈરા તો હાલ લાત તોડ્યા તોડ કરી તમને તો ખબર હતું તા એ બધું કરીને એટલે બે ગેટ લઈ. બે ગેટ લખો. અરે આ વેત વગરનું જશે. અમારે લાખમાં જ લગ્ન પતાવવાનું. તા જો એ લાખમાં ના પતે એમ ગેટ. અને જોઈને આવવાની કે જવાની? જવાની છે. અરે જોન જવાની જ હોય ને યાર. જોત કરો. જોઈન જવાની એમ. અરે આ તો તમારા બધા બીતો હોય તો થોડીક વાર તો અમે આવવાની. હા તો જોવા લખી દઈએ એમ. બધું કીધું રાતની જો રાખી એમ. રાતની તો જેવલા પહેલા તો બોક્સ 50 બોક્સ લઈશ. અરે એટલા બધા શું કરવા? એટલે પોચ પોચ બોક્સ શું તો કરવા પતી જાય. આ આવો અંધારે દેખાય એવું લાગે તમને? આ દ્વારા દણે દેખાતો નહીં ને. તા અંધારામાં દેખાતો છે તો ખોવાઈ જાય. દે કોઈ બીવણ એટલા હતું તો રાતે રાખી. આ તા એટલે તમે 50 બોક્સ હોય 25 બોક્સ તો દિવસે જ ચાલુ રાખવા. પછી આવો જેમ કે આખા એમાં મંડપમાં ફરશે ને ત્યાં આવો 25 બોક્સ તો દાડે દેખાડો ચાલુ. બહાર નાખી સાચું કહો. અરે યાર બહુ તમે તો બિલ લોબુ કરવાના. તા ભાઈ આમાં કરતા આ બીક તો લાવવું થાય જ ને. અમારી જોડે અને થશે બધું વ્યવસ્થિત તમારે. બધું આમ હાઈ ફાઈ. હાઈ ફાઈ તમારે VIP જોવાનું નહીં લાગશે. રહે. VIP જેવું લાગશે તમારે કે મોઢું હતો દેવા લાલાનો યાર. તો શું કરવું? કાકા તમારો ભાઈબંધ હતો અરે અહીં રહેવા દો ને યાર. આપણે બીજે જઈએ. રેવા દો અમે હેડીએ. અરે આ પણ બોણ એટલે બોનું ચાલો કશું નહીં હાલ. અરે ઓર્ડર નહીં આપવાનું, બોનું શું અહીં આપવાનું? આ ઓર્ડર તો ખોટો માં ટાઈમ બગાડા શું કરવા આ આવો? હિસાબ કેટલા ના કરવાના? ના તમે રહેવા દો. તો કોઈ મોડું હતો હોય? શું 8 લાખ મળે? હજુ તો આ પંજાબ વાળાનો હિસાબ કરવાનો બાકી છે. તમે ખોટો ટાઈમ બગાડો હો. ક્યાં વાતો કરો ખોટી? દેવલા આપણે પેલું હિસાબ કરી લે. આનો અમે તા કાકા કહું તારીખ નથી ખાલી. ચેદન તો આપણે અમેરિકા નહીં જવાનું. ત્યાં પછી મિલને ચાલુ હર પાટો પહેલું ના કહી દીધો તો ટાઈમ જ ના બગડત આપણો. ખોટું આપણે નાખ્યો એનો કરતા એવા એમની મતે નાખ્યા સારું.
કઈ ન ચાવી છે આ હિસાબ પૂરો કરી દો. તો એ મેં કર્યું એમ તું કરી નાખ હું દરેક આ શાક વગાડી નાખું હા હારું. પછી કઈ રોટલો બોટલો બનાવીને ખાઈ આ તો શીહડી રજો હા શીહડી રજો તો બટાકાને શાક કરું પાલો પાણી રેડી ગહા વાળું બહુ બે ભેરું એ કરી દો. બધું બે ડૂબ આપી જ નાખું હા લે, આવો આવો બે. કોણ પીવું ને પાણી પીવું એવું હોય ને નવરા નવરા ને હો નવરા જ છે બોલો ને. મારા બારમાના લાડવા બનાવવાના હા બારમાના લાડવા બનાવવાના હા એવું કાકા તરીકે આવજો નહીં કાપા હા અહીંયા મને આ પાછું 12મા વાળું આવ્યું હા 12મા વાળું ભાઈ આવ્યો કુંવારા ક્યારે તમારા પતિ અલે આ ટાપુડા કહેવાય નહીં અમારા તો એક લૂંટી બૂટી કરાય ના નાખો દારી અમે નવરાના જે રીતે દાઢી ના કરે નાખો એ શું બનાવવાનું કે બારમાં લાડવા લાડવાની હલવું બનાવવાનો ઉભો રહો, પહેલા હું શું કહું હા. આપણે 12માનું એટલે આપણે આપણી રીતે લિસ્ટ બનાવી દઈએ તો એમ કરો હવે હું શું કહું હા દૂધી બોલો દૂધી પોચમાં વોચમન દૂધી અને અને માવો 60 કિલો માવ 8 કિલો માવો ગરપણ ગરપનમાં લઈશ મોરસ લઈશ 30 કિલો 2 કિલો અને ચણા ચારે બટાકા છે કઈ કેન્સલ કરો બટાકાન છે કે મને હોય બારમાં તો નહીં હોય ચાલશે હા. પણ કાજુ લઈશ 5 કિલો 5 કિલો કાજુ અને 3 કિલો બદામ 3 કિલો બદામ અને 7.5 કિલો ધડા અને 7 કિલો દડા એટલું લઈશ અને શેક ચણા રાખો ચણા પનીરનું પનીર ચણા રાખો કાલી પનીર રાખો ખાલી પનીર જ. ખાલી પનીર ખાલી પનીર. પનીર બોલો પનીર લઈશ 700 કિલો રાખી દો 700 કિલો પનીર લઈશ 700 કિલો અને પનીર પોચમણ બટર વોચમન બટર પણ એટલું બધું મારે નહીં બનાવવાનું 1 મિનિટ જોઈએ જ તે. અને પૂરી રાખવી કે લાઈવ રાખવું ના લાઈવ રોટલી તંદૂરી રોટલી તંદૂરી રોટલી લાઈવ બરાબર હા મીઠાઈ આવી ગઈ શાક આવી ગયું અને સલાડ સલાડ લઈશ ને પેલું કાકડું ને ફાકડું બધું લઈશ ને પુગેશ ને બુગેશ બધું ખાલી સલાડ લખી દે એટલે અમને રીતે બધું આવી જશે લઈ દેશે હો કે સલાડ હા. અને જમ્યા પછી મુકવાસ જમે પછી હું મૂકવા લઈશ 10 કિલો 10 કિલો એટલું તો ખાશે મુકવાસ વાહ બધું પ્રથા બંધ પ્રથા બંધ બારા પ્રથા અરે લેવડ દેવડ બંધ લેવા દેવું બધું એ તો એમાં ના હોય એવું એમાં થોડા તો ચોલ પછી એમને ચોલ્લો લખો એટલે આપણે એ બધું ના કહેવાય જો ભાઈ થઈ ગયું પણ મારા આ બધું નહીં બનાવવાનું એમ કહું તા મારે તો કઢી રોટલા બે જ બનાવવાના એ તો ના થાય તા નહીં. એ તો ના થાય એ તો અમે ઘેર નહીં બનાવતા ને કઢી રોટલો કદી અને અમે ખાતાય નહીં અમે ખાતા નહીં આ બટાકાનું શાક તો અમે બનાવતા જ નહીં ઘેર રહી કદી તમારે બનાવવું નહીં આ તો ના બનાવવું હોય તો જ વઘારેલું જીરું બનાવી દેજો તમારા મતે નહીં તો આટલો બધો ખર્ચો ના બારમાં કરવાનો માત બનાવાય તો આ 12માં માત બનાવાય આ નવું અપડેટ માર્યું ના બનાવવું હોય તો 5 કિલો બાસમતી ચોખા લાવીને કઈ પુલાવ બનાવી નાખજે તો ભાઈ ના બનાવો તો શું કામ બનાવે આ લાડવા કે બનાવી જેવી સિસ્ટમ તું હિસાબ કરે હા આ ખોટા નવરા હોય ના હોય ના આવી જાય અલે શાકમાં પાણી કેટલું રેડું 2 પાલ આપતો અહીં હા હા ચાલશે પાણી હા તો પૂરા પડશે પછી બટાકા આ પૂરા રાખો ને આપણે તો પાણી વાળું ખાઈએ હા